દ્વારા હેલ્મેટનો કાયદો વધુ કડક બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે પોલીસના આ હેલ્મેટ અભિયાનમાં હવે વાપીના ઔદ્યોગિક એકમો પણ જોડાય અને અભિયાનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે। આ અભિયાનની સફળતા માટે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં પોલીસ અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓની આ બેઠકમાંથી મળી હતી અને જેમાં વલસાડ જિલ્લા પોલીસ વડા અને વાપીના ઉદ્યોગપતિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા અવારનવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે। જોકે હવે રસ્તા પર પોલીસ કર્મીઓ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને દંડે અને સમજાવે તેની સાથે સાથે હવે કંપનીઓમાં પણ આવતા કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે માટે કંપની સંચાલકો પણ આમાં યોગદાન આપે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો। આ અંતર્ગત કંપનીઓમાં આવતા કર્મચારીઓ માટે નો હેલ્મેટ નો એન્ટ્રીના સ્લોગન સાથે અભિયાન ચલાવાઈ રહ્યું છે। ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આવી રહી છે। આ અભિયાનમાં તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય, કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે। નો હેલ્મેટ નો એન્ટ્રી આજે અવેરનેસ પ્રોગ્રામ વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યો। દરેક ઉદ્યોગના મિત્રોએ ખાસ કરીને પોતાના ત્યાં બોર્ડ લગાવશે દરેક ગેટ ઉપર અને સાથે જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં એમ્પ્લોઈઝ આવે છે એ લોકોને હેલ્મેટ સાથે ઘરેથી નીકળે એવો અવેરનેસનો પ્રોગ્રામ આજે વાપી ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરેક ઉદ્યોગપતિઓ સાથે બેસીને કરવામાં આવ્યો અને લોકોને ખાસ કહેવામાં આવ્યું કે હેલ્મેટ વગર કોઈને એન્ટ્રી નહીં આપવી અને પોતાના ત્યાં ધ્યાન રાખવું। જે એમ્પ્લોઈઝ પોતે હેલ્મેટ પહેરી નથી આવતો એને પોતે હેલ્મેટ આપે, કંપની આપે કાં તો ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પદાધિકારી પાસે મીટિંગ કરાવીને આપણે એને એક પ્રોગ્રામના રૂપે આપણે બધાને સ્વીકારવાનું છે। સાથે જે કંપની 100% ઇમ્પ્લિમેન્ટ કરશે એને એપ્રિશિએટ તરીકે અમે પોતે ઇન્ડસ્ટ્રીના મિત્રો ત્યાં જઈને અમને કંપનીને એપ્રિશિએટ કરીશું અને ત્યાં વધાવીશું।